આ સરસ મજાનું ગીત સાંભળ્યું એ કીર્તિદાન ગઢવીના સ્વરે જય જય ગરવી ગુજરાત સાથે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી હતી। 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આજથી 3 દિવસ માટે ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ છે। ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું। આ વર્ષે સમિટના મુખ્ય મહેમાન યુએઈના રાષ્ટ્રાધ્યક્ષ મોહમ્મદ બિન જાયદ આવ્યા છે। 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ તેના 20 વર્ષ પૂરા કરી રહી છે। ગઈકાલે જ યુએઈના રાષ્ટ્રપતિ અમદાવાદ પહોંચ્યા હતા અને વડાપ્રધાન મોદીએ તેમની સાથે રોડ શો કર્યો હતો। ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત વિશે વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું છાયા। એ સારા સમાચારથી શરૂઆત કરવી છે કે મારુતિ ગુજરાતમાં બનેલી ઈવી કારને લોન્ચ કરશે। ભારતની ટોચની કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગુજરાતમાં પોતાનો બીજો કાર પ્લાન્ટ સ્થાપશે। હાલમાં મારુતિ દ્વારા નિર્માણ પામતી કારને યુરોપ અને ભારતમાં વેચવામાં આવે છે। પહેલી વખત એવું થશે કે ગુજરાતના કાર પ્લાન્ટમાં નિર્મિત કારની જાપાનમાં પણ નિકાસ કરવામાં આવશે। આ ઉપરાંત કંપનીના ગુજરાત સ્થિત પ્લાન્ટમાં બનેલી બેટરી ઇલેક્ટ્રિક કારને આ વર્ષે મુંબઈમાં લોન્ચ કરવામાં આવશે। જાપાનની સુઝુકી મોટરના પ્રેસિડેન્ટ તોશીહિરો સુઝુકીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેતા જાહેરાત કરી હતી કે મારુતિ ગુજરાતમાં 350 અબજ રૂપિયાનું રોકાણ કરશે। આ રોકાણથી કંપની રાજ્યમાં રહેલી તેમની વર્તમાન કાર નિર્માણની ક્ષમતાને 7.5 લાખ કારથી વધારીને 20 લાખ સુધી વધારશે। વૈશ્વિક ભાગીદારી વિશે વાત કરું તો ગાંધીનગરમાં ગિફ્ટ સિટી, સુરતમાં ડાયમંડ બુર્સ, ધોલેરામાં સર અને સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું વાઇબ્રન્ટ સમિટમાં બ્રોશરમાં ઉલ્લેખ દર્શાવે છે કે વિશ્વના નેતાઓ અને બિઝનેસ લીડર્સ સામે તેની ચર્ચા થશે અને તેના થકી ગુજરાતની છબી રજૂ કરવામાં આવશે। આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આકર્ષણો શું છે, જો તેના વિશે વાત કરવામાં આવે, સાથે કયા દેશો તેમાં ભાગ લેવાના છે, કોણ નવું રોકાણ કરશે, ગેટવે ટુ ધી ફ્યુચર થીમ પર યોજાઈ રહેલી વાઇબ્રન્ટ સમિટમાં 34 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા છે, જ્યારે તેની 16 સાથીદાર સંસ્થા છે। આ સમિટનો મુખ્ય ભાર આ વખતે ટેકનોલોજી અને ઇનોવેશન, ટકાઉ ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને પુનઃપ્રાપ્ય ઉર્જા પર છે। રશિયા, તિમોર લેસ્તે, સાઉદી અરેબિયા અને બીજા ઘણા બધા આફ્રિકન દેશો સહિત કુલ 21 દેશો પ્રથમ વખત આ સમિટના પાર્ટનર કન્ટ્રી બની રહ્યા છે। 2011થી સતત વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ભાગીદાર બનેલું કેનેડા આ વખતે લિસ્ટમાં સામેલ નથી, જ્યારે 2017 પછી સિંગાપુર ફરીથી પાર્ટનર દેશ બન્યો છે। 34 પાર્ટનર કન્ટ્રી સહિત કુલ 135 દેશો આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે અને 2000થી વધુ એક્ઝિબિટર્સ તેમાં સામેલ થઈ રહ્યા છે। અનેક દેશોના નેતાઓ અને સીઈઓ સાથે મુલાકાત થઈ રહી છે। પૂર્વ ભારતથી લઈને મધ્યપ્રદેશ સહિત 10 ભારતના 10 રાજ્યો આ સમિટમાં સામેલ થઈ રહ્યા છે। એ સિવાય અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આ સમિટમાં સામેલ થઈ રહ્યા છે। યુએઈના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન હોવાથી તેમની સાથે દ્વિપક્ષીય વાર્તા અને કરારો સૌની નજરમાં રહેશે। સમિટના ઉદ્ઘાટન પહેલા જ વડાપ્રધાન મોદીએ તિમોર લેસ્તેના રાષ્ટ્રાધ્યક્ષ જોસે રામોસ હોર્તા અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી હિયર સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી। વડાપ્રધાન મોદીએ ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહમદ બિન સુલાયમ, માઇક્રોન ટેકનોલોજીના પ્રેસિડેન્ટ સંજય મહેરોત્રા, ડાઇકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર લેઇટ માર્ટિન, સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ તોશીહિરો સુઝુકી સાથે મુલાકાત કરી હતી। સૌની નજર એ વાત પર મંડાયેલી છે કે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ગુજરાત આવશે અને રોકાણ કરશે કે નહીં। રોકાણ આવવાની સંભાવના ઇકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે સમિટ શરૂ થતા પહેલા જ 7.17 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે। આ કરારોમાં એચપીસીએલ, આઈઓસીએલ અને પાવર ગ્રીડ સહિત કુલ 58 કંપનીઓ સામેલ છે। ગુજરાત સરકારના ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ પ્રમાણે કુલ 234 જેટલા એમઓયુના કરાર થઈ ચૂક્યા છે। અંદાજે 10.31 લાખ કરોડનું રોકાણ આવવાની સંભાવના છે। સમિટના ઉદ્ઘાટન બાદ ગૌતમ અદાણીએ જાહેરાત કરી હતી કે અદાણી સમૂહ આવનારા 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરશે। સાંભળીએ ગૌતમ અદાણીને। Distinguished heads of government of our partner countries, His Excellency Governor of Gujarat, Honorable Chief Minister Shri Bhupendra Patel, distinguished ministers, captains of industries, and my dear friends, good morning. It is a privilege to address the 10th Vibrant Gujarat Summit. I take immense
pride in having been a part of every one of these summits. Honorable Prime Minister, Vibrant Gujarat is a stunning manifestation of your extraordinary vision. It has all your hallmark signatures, merging grand ambition, massive scale, meticulous governance, and a flawless executions. It ignited a nationwide movement as all our states march forward, competing and cooperating to fundamentally remodel India's industrial landscape. ટાટા સમૂહના ચેરમેન નટરાજન ચંદ્રશેખરે જણાવ્યું હતું કે C-295 ડિફેન્સ એરક્રાફ્ટ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી અને વડોદરા અને ધોલેરામાં થઈ રહેલા કામો વિશે માહિતી આપી હતી. જોઈએ શું કહ્યું એમણે. The impact of economic development has also resulted in tremendous social development. Gujarat clearly has established itself as the gateway to the future. For the Tata Group, Gujarat is a very special place. The Tata Group's origins started in Navsari, the birthplace of our founder Jamshedji Tata. The Tata Group started its presence here in 1939 with Tata Chemicals, 85 years ago. Today, 21 of our Tata Group companies have a very strong presence, from Tata Power, Tata Motors, Tata Consultancy, our defense company Advanced Systems, Hotel, Tata Steel, and all our retail companies, and Air India, and many other companies. The group employs over 50,000 people in the state of Gujarat. Recently, we have made significant commitments to expand our presence in the state of Gujarat. Sanand is becoming home for all our electric vehicles technology. We expanded the footprint in Sanand with additional capacity so that we can meet the growing demands of the electric vehicles. We concluded and are about to launch the building of a huge gigafactory for 20 gigawatts of lithium-ion batteries in Sanand. The project should start construction in the next couple of months. ત્યારબાદ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતમાં ગીગા ફેક્ટરીનું કામ શરૂ કરવાની તૈયારી બતાવી છે. સાંભળીએ મુકેશ અંબાણીને. I have come from the city of the gateway of India to the gateway of modern India's growth, Gujarat. I am a proud Gujarati. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. When foreigners think of new India, they think of a new Gujarat, Navu Gujarat. How did this transformation happen? Because of one leader, our beloved leader who has emerged as the greatest global leader of our times. And he is Shri Narendra Bhai Modi, the most successful Prime Minister in India's history. વાઇબ્રન્ટ ગુજરાતમાં અત્યાર સુધીની ઘટનાઓ પર નજર કરીએ તો નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકેલા અમુક સિનિયર નેતાઓ પ્રમાણે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના ઉદ્યોગો માટે કંઈક કરવાની સલાહ મળી રહી હતી. તેમણે 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી અને ત્યારબાદ દર બીજા વર્ષે આ સમિટનું આયોજન થયું હતું. સપ્ટેમ્બર-નવેમ્બર 2003માં પ્રથમ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી. આ સમિટ ખૂબ જ નાના પાયે અમદાવાદના ટાઉન હોલમાં યોજાઈ હતી. તે સમયના નાયબ વડાપ્રધાન LK અડવાણીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મુકેશ અંબાણી સહિત વિવિધ ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. ગુજરાત સરકારના વાણિજ્ય વિભાગ પ્રમાણે દર 2 વર્ષે યોજાતી આ સમિટમાં 2003 થી 2019 સુધી
1,04,872 MOU કર્યા છે, જેમાંથી નવેમ્બર 2021 પ્રમાણે 70,742 પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે, જ્યારે 3,661 કમિશન સ્ટેજ પર છે. સરકારી આંકડા પ્રમાણે 67.45% જેટલા પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યા છે અથવા તો શરૂ થવાના છે. 2015માં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન્સ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન્ટેન્શન અનુક્રમે 21,000 અને 1,225 રહ્યા હતા. 2015 પછીના આંકડાઓ સરકારે જાહેર કર્યા નથી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી ગુજરાતને આર્થિક રીતે, રાજકીય રીતે, આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલો ફાયદો થયો તેની સતત ચર્ચાઓ થતી રહે છે. ત્યારે એક તરફ આપણે એટલો વિકાસ કરીએ છીએ, પ્રગતિના પંથે છીએ, પણ હજુ પણ ક્યાંક આપણા દેશની દીકરીઓ સુરક્ષિત નથી, ક્યાંક સુવિધા નથી, કે જો કામથી પણ અડધી રાતે ઘરની બહાર નીકળવાનું થાય તો તેને ભય સતાવે છે, કેમ કે અવારનવાર ભયભીત કરનારા કિસ્સાઓ બનતા રહે છે. થોડા સમય પહેલા જ છોટાઉદેપુરથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ચાલુ પિકઅપ વાનમાં દીકરીઓની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવતા 6 થી 7 જેટલી દીકરીઓએ ચાલુ ગાડીમાંથી છલાંગ લગાવી દીધી. વાનમાંથી છલાંગ લગાવતા દીકરીઓને ઈજા પહોંચી. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી. ત્યારે સારવાર લઈ રહેલી વિદ્યાર્થીનીની મુલાકાત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે લીધી. આ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે પૂરા ગુજરાતમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ અપડાઉન કરે છે હરરોજ. એમના માટે બસની વ્યવસ્થા કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. શું છે આખી વાત, તેના વિશે જો વાત કરવામાં આવે, ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું, પરંતુ થોડા સમયથી જે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા તે જોતા વાત કદાચ હવે ખોટી સાબિત થાય છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં મહિલાઓની, દીકરીઓની છેડતી કરવામાં આવતી હોય છે. કોઈને કોઈ સ્ત્રી હવસનો શિકાર બનતી હોય છે. ત્યારે બસ થોડા સમય પહેલાની જ આ વાત છે કે છોટાઉદેપુરમાં શાળાએથી પરત ફરી રહેલી વિદ્યાર્થીઓની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અને એ પણ ચાલુ પિકઅપ વાનમાં. ઇજ્જત બચાવવા માટે 6 થી 7 જેટલી દીકરીઓએ ચાલુ ગાડીમાંથી છલાંગ લગાવી પડી હતી. ચાલુ પિકઅપ વાનમાંથી છલાંગ મારવાને કારણે દીકરીઓને ઈજા પહોંચી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. તે કિસ્સો સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો, પરંતુ હજુ પણ ઘણા બધા સવાલ છે ને ઘણા બધા પ્રશ્નો છે કે આ સુવિધાની વાતો તો કરે છે, પરંતુ સુવિધા મળશે ક્યારે? શિક્ષણ મંત્રીએ છાત્રાઓ સાથે મુલાકાત કરી લીધી છે. સારવાર લઈ રહેલી વિદ્યાર્થીનીની પણ મુલાકાત લેવા માટે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી એટલે કે કુબેર ડિંડોર પહોંચ્યા હતા. સૌથી પહેલા બોડેલી ખાતે હજી પણ હોસ્પિટલમાં દાખલ એક છાત્ર છે, એમની મુલાકાત લીધી હતી. ત્યાં શિક્ષણ મંત્રીએ સંખેડા તાલુકાના વિદ્યાર્થીઓના ગામે પહોંચ્યા હતા, જ્યાં 5 છાત્રો સાથે મુલાકાત કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. એવી જ માહિતી સામે આવી છે કે દીકરીઓની બહાદુરીને બિરદાવવામાં આવી રહી છે, તેનું સન્માન કરવામાં આવ્યું છે. પોલીસની કામગીરીના વખાણ કરતા તેમણે કહ્યું કે કૌસિંદ્રાની હાઈસ્કૂલની વિદ્યાર્થીની સાથે જે ઘટના બની એમાં જે કોઈ આરોપી હતા એમને પોલીસે દબોચી લીધા છે અને જેલના હવાલે કર્યા છે. એસટી બસની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. આ ઘટના બની ત્યારે એવું સામે આવ્યું કે એસટી બસની અછત છે, તો એ વાત ખોટી છે. જ્યાં ઘટના બની ત્યાં એસટી બસ ચાલે જ છે, એસટી બસની ફ્રીક્વન્સી પણ છે તેવી વાત સામે આવી છે. પરંતુ મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રી એવું જણાવે છે કે એસટી ડેપો તરફથી બસની વ્યવસ્થા ન હતી તો એ કરાવાશે. આ જ ગામ પૂરતી નહીં, પરંતુ આવનારા સમયમાં બીજા આવા અંતરિયાળ વિસ્તારમાં જ્યાં પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે અભ્યાસ માટે અપડાઉન કરે છે ત્યાં આ વ્યવસ્થા કરાવવામાં આવશે. સાથે જ એવું પણ કહ્યું છે કે એમની શાળા શરૂ થવાના અને છૂટવાના ટાઈમના શેડ્યુલ મંગાવ્યા છે અને આગામી દિવસોમાં જે કંઈ હશે એ વાહન વ્યવહાર મંત્રી અને ડેપો સાથે મળીને નિર્ણય લેવામાં આવશે. મહત્વનું છે કે જે કિસ્સાઓ આ દીકરી સાથે બન્યો છે તે કોઈની સાથે પણ બની શકે છે. આ દીકરી પોતાની ઇજ્જત બચાવવામાં સફળ થઈ, પરંતુ અનેક એવા કિસ્સાઓ હોય છે જેમાં દીકરીની આબરૂ લૂંટાઈ જાય છે અને દીકરી કંઈ કરી પણ નથી શકતી. સરકારે આવા કિસ્સાઓ ન બને તે માટેનો પ્રયાસ કરવો જોઈએ. દીકરી ડર વગર હરી ફરી શકે તે જોવાની જવાબદારી સરકારની છે. જોઈએ સરકાર ખાસ સેફટી માટે શું કરે છે. બાકી ખુદ દીકરીઓએ સુરક્ષિત કેમ રહેવું એ શીખવું પડશે. ત્યારે બસ હાલ માટે આટલું જ. વધુ વાત સાથે મળતા રહીશું BS9 TV ન્યૂઝ પર. નમસ્કાર.